વિચિત્રવીરની પત્નીએ ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો. રતિક્રીડા સમયે મુનિને જોતા વિચિત્રવીરની પત્ની આંખ બંધ કરી દીધી હતી, તેથી ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા બન્યા. વિચિત્રવીરની બીજી પત્ની જે હતી એ વ્યાસજીના સંયોગથી પાંડુ જન્મને પામી, પાંડુપુત્ર જન્મ થયો, અને એના કારણે આમ ફીકી બની ગયેલી કન્યાને આ પ્રમાણે સંસર્ગ હોવાના કારણે એ પુત્ર પાંડુ થયો. વ્યાસજી અને દાસીના સંયોગે વિદુરજીનો જન્મ થયો છે. વિદુરજી સત્યવાદી હતા, ધર્મના અવતાર અને પુણ્યાત્મા પુરુષ હતા. મંત્રીઓના જે નાના પુત્ર જે છે એ નાના પુત્રને પાંડુ રાજાને રાજા બનાવ્યા. અંધો હોવાને લઈને ધૃતરાષ્ટ્ર રાજ્યના અધિકારીથી વંચિત રહ્યા. ભીષ્મજીની છત્રછાયા નીચે પાંડુ રાજા રાજકારભાર ચલાવે છે. વિદુરજીએ મંત્રી બનાવ્યા. ધૃતરાષ્ટ્રની બે પત્ની છે, એક ગાંધારી છે, બીજી વૈશ્યા છે. ગાંધારી સુબલરાજની પુત્રી છે ને વૈશ્ય કન્યા હતી જે ઘરનું કાર્ય કરતી હતી. વેદપાઠી પાંડુ રાજાને પણ બે સ્ત્રીઓ હતી, એક કુંતી અને બીજી માદ્રી. કુંતી સુરસેન રાજાની પુત્રી હતી અને માદ્રી મહારાજને ત્યાં જન્મી હતી. ગાંધારીને 100 પુત્રને જન્મ આપ્યો, તે કૌરવો કહેવાયા. વેશ્યાએ પણ એક પુત્રને જન્મ આપ્યો. આ છોકરો બહુ જ સુંદર અને મહા લડવૈયો હતો. કુંતી જ્યારે પોતાના પિતાને ઘેર કુંવારી હતી ત્યારે એને કર્ણને જન્મ આપ્યો. સૂર્યની કૃપાના કારણે એ છોકરાનો જન્મ થયો એટલે એનું નામ કર્ણ પાડ્યું. ત્યાર પછી કુંતીના લગ્ન પાંડુ રાજા સાથે થયા. અને હે ઋષિઓ, આટલી કથા મેં તમને કહી છે. ઋષિઓએ કહ્યું કે હે મુનિવર સુતજી, હવે તમે એ કથા અમને કહો કે આ બધી વિચિત્ર વાતો કેવી રીતે બની ગઈ. પહેલા કુંતીને પુત્ર થયો, ત્યારબાદ પાંડુ સાથે લગ્ન થયા. આ બધી વાતો તમે કહો. ત્યારે વિસ્તાર સાથે દુર્વાસાના શ્રાપના કારણે જે વસ્તુ બની હતી તે અહીંયા કથા સરસ મજાની સમજાવવામાં આવેલી છે. મૃગયા રમતા રમતા પાંડુ રાજાને જે શ્રાપ મળ્યો છે અને શ્રાપના કારણે એ પોતે દેહનો ત્યાગ કર્યો છે. અને એ પ્રમાણે કુંતીએ યુધિષ્ઠિર, ભીષ્મ અને અર્જુન એમ 3 પુત્રને જન્મ આપ્યો છે. માદ્રીએ કુંતીને મંત્ર માટે કહ્યું તો કુંતીએ માદ્રીને મંત્ર આપ્યો અને એ મંત્ર પ્રયોગ દ્વારા 2 અશ્વિની કુમારો આવી પહોંચ્યા. અને માદ્રીના અશ્વિની કુમારો સાથેના સંયોગના કારણે સહદેવ અને નકુળનો જન્મ થયો છે. આ વાત આપણે જાણીએ છીએ. પાંડુના નશ્વર દેહને ગંગા કિનારે અગ્નિદાહ આપ્યો છે. ત્યારબાદ કુંતીના હાથમાં સોંપી અને માદ્રી પણ સતી થઈ ગયા છે. કુંતી પોતાના 3 અને માદ્રીના 2 એમ 5 સંતાનોને લઈને હસ્તિનાપુર આવ્યા છે. ભીષ્મ, વિદુર, ધૃતરાષ્ટ્ર બધા જ પાંડુની વસમી વિદાએ દુઃખી થયા છે. રાજા પાંડુને ઋષિ આપેલા શાપનું રહસ્ય ભીષ્મ સમજી ગયા છે. કુંતનાને હસ્તિનાપુર આવ્યા પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે આ બાળકો કોના છે. તરત બોલી ઉઠી કે આ બાળકોએ દેવતાના દ્વારા મળેલી દેન છે, આ કુરુવંશી બાળકો છે. કુંતાએ મંત્ર દ્વારા ધર્મ, ઇન્દ્ર, વાયુદેવોને આવાહન કર્યું અને આકાશમાંથી આ દેવતાઓ આવ્યા અને એમને વાતને સમર્થન આપ્યું. દેવતાઓના સુમુખ વાત સાંભળી ભીષ્મે બાળકોને કુરુવંશમાં સમાવી લીધા અને એમના ઉછેર અને શિક્ષણની સમગ્ર જવાબદારી ભીષ્મએ ઉપાડી લીધી છે.